નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 2 શીખીશું. સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ. એન્જિનિયરિંગના વિદ્યાર્થી રશેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનો કહેવામાં આવ્યો. નમૂનાનો વ્યાસ 3 સેમી અને લંબાઈ 12 સેમી છે. જો શંકુની ઊંચાઈ 2 સેમી હોય તો રશેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધો. અહીંયા એક નળાકાર અને બંને બાજુ એક એક શંકુ લગાવી અને આવો એક નમૂનો તૈયાર કરવાનું કહ્યું છે અને આની અંદર કેટલી હવા સમાશે એ આપણે શોધવાનું છે. અહીંયા આપણે બે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. એક નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r વર્ગ h અને શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r વર્ગ h. સૌપ્રથમ આની અંદર જે વિગતો આપી છે પહેલી લખી દઈએ. જો તમે આની અંદર જે માહિતી આપી છે પહેલી લખી દેશો ને તો તમને સારો આઈડિયા આવશે, સારી તમે દાખલો ગણી શકશો. તો પહેલાં શંકુ માટેની જે પણ વિગતો આપી છે, શંકુના જે માપ આપ્યા છે એ લખી દઈએ. શંકુ માટે r બરાબર વ્યાસ ભાગ્યા 2. અહીંયા તમે જુઓ છો કે આ વ્યાસ જે છે, જે નળાકારનો વ્યાસ છે એ જ શંકુના પાયાનો વ્યાસ થશે. તો વ્યાસ 3 સેમી છે તો 3 ને 2 વડે ભાગી દો તો આપણે જે ત્રિજ્યા છે શંકુની એ 3/2 સેમી આવશે. એ જ માટે એ જ પ્રમાણે શંકુની ઊંચાઈ h જે આપણી રકમમાં આપી છે 2 સેમી, તો આ 2 સેમી લખી દઈએ. શંકુ માટે આપણે સ્મોલ h રાખીએ કારણ કે નળાકાર માટે આપણે કેપિટલ h લેવો પડશે, કારણ કે h જુદા જુદા છે એટલા માટે. એટલે અલગ અલગ r બંનેના સરખા છે, ત્રિજ્યાઓ બંનેની સરખી છે, એ સરખી લે. હવે નળાકાર માટે r બરાબર, જો અહીંયા સ્મોલ r જ લઈશું કારણ કે શંકુના પાયાની ત્રિજ્યા અને નળાકારની ત્રિજ્યા બંને સરખી થશે. તો જે મેળવી છે એમને એમ લખી દઈએ. આપણે r મેળવી દીધો છે 3/2 સેમી, તો r બરાબર અહીંયા 3/2 સેમી લખી દઈએ. હવે h જુઓ વિદ્યાર્થી મિત્રો, h જે છે એ h શોધવા માટે આપણે ટોટલ જે આ નમૂનાની લંબાઈ છે એ 12 સેમી છે. એમાંથી 2 સેમી ઊંચાઈ શંકુની આ બાજુ છે અને 2 સેમી ઊંચાઈ આ બાજુ છે. તો 2 સેમી અહીંથી 2 સેમી અહીંથી બંને બાજુ બાદ કરીશું ત્યારે આપણા નળાકારની ઊંચાઈ h છે મળશે. તો 2 × 2 આપણે અહીંયા બંને બાજુથી 2 ને 2 4 બાદ કરી દઈશું. જે શંકુની ઊંચાઈઓ છે ટોટલ 12 માંથી 4 જાય તો 8 સેમી. બરાબર. અને હવે નમૂનામાં સમાતી હવાનું ઘનફળ. નમૂનામાં સમાતી હવાનું ઘનફળ બરાબર, આપણે નળાકારનું ઘનફળ છે એનું સૂત્ર પહેલું લખીએ, સીધા સૂત્ર જ લખી દેવાના છે. પાઈ r વર્ગ h. પણ ખ્યાલ શું રાખીશું આપણે? નળાકારના ઘનફળના સૂત્ર લખતી વખતે આપણે અહીંયા h છે કેપિટલ રાખીશું, વત્તા આપણી પાસે 2 શંકુ છે એટલે પહેલથી જ 2 વડે ગુણી દઈએ. એક શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r વર્ગ h. બરાબર. હવે જો મેં h અહીંયા સ્મોલ રાખ્યો કારણ કે શંકુ માટે આપણે સ્મોલ h લીધો છે અને નળાકાર માટે કેપિટલ h લીધો છે. હવે આ બંનેમાંથી જો r એટલા માટે સ્મોલ રાખ્યા તો બંનેમાં કે આપણે કોમન કાઢી શકીએ. તો બંનેમાંથી પાઈ r વર્ગ કોમન કાઢી દઈએ. પાઈ r વર્ગ કોમન કાઢીએ તો અહીંથી પાઈ r વર્ગ બહાર આવી જાય તો અહીંયા h વધશે, પ્લસ અહીંથી 2 × 2 લખી દઈએ. પાઈ r વર્ગ અહીંયા બહાર નીકળી ગયો છે એટલે એકલા h વધશે. બરાબર છે. હવે બધી કિંમતો મૂકી દઈએ. બરાબર નીચે બરાબર પાઈની કિંમત આપણે 22/7 લખી દઈશું. જ્યારે 3.14 ના આપેલું હોય ત્યારે આપણે 22/7 લખી દેવાની.
આરની કિંમત આપણી પાસે 3 દ્વિતીયાંશ છે અને આર વર્ગ છે એટલે 2 વાર લખીશું 3 દ્વિતીયાંશ ગુણ્યા 3 દ્વિતીયાંશ. અહીં થોડી વાર મોટા કૌંસનો ઉપયોગ કરીએ. કેપિટલ એચ આપણી પાસે 8 છે તો 8 લખી દઈએ. 2 તૃતીયાંશ કૌંસમાં સ્મોલ એચ બરાબર 2 છે. નાનો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. બરાબર, છેદ હાલ નથી ઉડાડવા, છેદ આપણે છેલ્લે ઉડાડીએ. અહીંયા ઉડાડતો 11 તો 22, 2 ઉડી જાય, પણ આપણે છેલ્લે રાખીએ કામ, બધા ભેગા ઉડાડીએ. હાલ જેમ છે એમને એમ લખી દેવા છે. 22 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 7 ગુણ્યા 2 ગુણ્યા 2, જેમ છે એમને એમ. હવે 8 વત્તા, જો અહીંયા આ 2 અંશમાં ગણાય એટલે 2 દુ 4, અંશની અંદર 4 છેદમાં આવશે 3 બરાબર. હજુ પણ આમને આમ લખી દઈશું આને 22 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 7 ગુણ્યા 2 ગુણ્યા 2, અને અહીંયા આપણે 3 લસા લઈએ. બરાબર, અહીંથી ક્રોસ ગુણાકાર કરી દો. 3 8 24, 4 નીચે ઓલરેડી 3 છે એટલે 4 ને જેમ છે એમને એમ લખી દેવાના. 8ના છેદમાં કંઈ નહોતા એટલે 1 હતા. 1 નો 3 નો લસા કેટલો આવે? 3. નીચે 3 વડે ગુણ્યા અંશને 3 વડે ગુણ્યા 3, 8 24 લખી દીધા. અને 3 2 વાર છે, લખવાના છેદમાં 1 જ વાર થાય. હવે અંશ અંશનો સરવાળો થઈ જશે. અહીંયા લખી દઈએ 22 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદની અંદર 7 ગુણ્યા 2 ગુણ્યા 2, અને આ 3 પણ લખી દઈએ ગુણ્યા 24 4 28. બરાબર, હવે છે જેટલા ઉડે એવા છે ઉડાડી દઈએ. બરાબર, તો સૌપ્રથમ 7 ચોક 28, 7 7 ઉડી જશે. અહીંયા 2 દુ 4, 2 2 ઉડી જશે. આ 2 ઉડી જશે. આ 3 ઉડી જશે. બરાબર, જે વધ્યો એનો ગુણાકાર કરીએ તો 22 તારી 66 સેમી ઘન. બરાબર, આટલી હવા જે છે આ નમૂનાની અંદર સમાશે. તો આ રીતે આ દાખલો ગણી શકાય. આઈએમપી છે, મેં અહીંયા લખ્યું છે, બોર્ડની અંદર પૂછાયેલો છે દાખલો, એટલે આને વ્યવસ્થિત તૈયાર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર સ્વાધ્યાય 12.1ના તમામ દાખલા મૂકેલા છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.